કેમ છો યુટ્યુબ ફેમિલી? તો મજામાં જજો. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ભાઈ મસ્ત મજાની સવાર પડી ગઈ ભાઈ, આપણે જાગીને આપણે છે ને મહેમાનને લેવા જાવશું. જો શારદીકા લેવા જાવશું મારા માસી ભાઈને, કેમ કે કપાવીમાં આવે છે ને, તો હું અત્યારે એને સવારમાં લેવા જાઉં છું. તો ચાલો ફટાફટ એને હું લઈ આવું. તો વિડીયોમાં બિના દેજો કન્ટિન્યુ, અને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો અને વધુ શેર કરજો. એ ફેમિલી છે ને આજે છે ને બહુ ટાઈટ બહુ પડ્યા છે, તો મેં છે ને સ્વેટર પહેરી લીધું છે. જો મસ્ત મજાનું સ્વેટર પહેર્યું છે, કેમ કે આજે ઠંડી બહુ છે એટલે સ્વેટર પહેરવું પડે. અને એમાં પછી રોડે ગાડી હાંકવીને એટલે સ્વેટર તો પહેરવું જ પડે. તો ચાલો ફટાફટ લઈ આવો. ફેમિલી છે ને ભાઈ માંડવીના પડામાં તો આપણે ઘઉં વાવવાનું ચાલુ કરી દીધું છે. જો વાવે છે, અને ભાઈ જો આપણે આ ઘઉં ને ખાતર મિક્સ કરી દીધું છે. અને અમારા પાડો છે જો ભાઈ હાથી રિપેર કરે છે. હાલો ભાઈ કરી રાખો હાથી રિપેર. હા હા, તો એની વાહ કળિયું મારવા નહીં ને, તો એ રિપેર કરે છે, એ બધું હેરખું કરે છે. અને વાવવાનું છે ને ચાલુ કરી દીધું. અને વાહ બગલા જો એટલા બધા ભેગા છે. અને હવે અમે વ્યા જઈએ કપા વીણવા. મજૂર પણ આવી ગયા છે ને, કપા વીણે રાખી. હાલો હા, પછી છે ને શેણા વાવવાના છે. શેણા વાવવાના છે. ફેમિલી બપોરા થઈ ગયા છે ને ભાઈ, અમે છે ને જમવા જઈએ છીએ. જો અને આ બધા છે ને થેલીઓ ભરી લીધી આખી બે પણ જો થેલી ભરી આખી. હો બાય, તો હવે જમી લઈ, કેમ કે ભૂખ લાગી છે. અને અત્યારે તડકો પણ બહુ છે. ચાલો લીઓમાં બનાવી કન્ટિન્યુ. છે ને દી આથમી જશે ને ભાઈ, એટલો કપા વીણ્યો છે. જો એટલોથી અહીંયા સુધી કપા વીણ્યો છે, ને આ એટલો બાકી છે હવે. તો અત્યારે બધા મજૂરો તો વ્યાઈ જશે ને, બસ હવે અમે ઘરે જઈએ છીએ. અને હું તમને બતાવું ઘઉં ને શીણા વાવ્યા છે, કેટલું વાવ્યું આપણે બતાવું તમને. તો વિડીયોને એક લાઈક કરી દો. હાલો જો ભાઈ એટલામાં છે ને ઘઉં વાવ્યા છે એટલા પડામાં, અને ઓલી બાજુ છે ને શીણા વાવ્યા છે. જો શીણા હજી વાવવાના છે. ખાલી આ એટલા ભાગમાં ઘઉં વાવી દીધા છે, કેમ કે આખો દી બધી છૂતું શેણા વાવવા ઘઉં વાવવામાં બધું લાઠવામાં આખો દી થઈ ગયો, તો કંઈ ટાઈમ ન મળે. તો આ ભાગમાં શેણા વાવવાના બાકી છે, તો એ સવારે આવશે મિત્રો. તો ચાલો હવે ઘરે જઈને મળીએ. ફેમિલી છે ને આપણે ભાઈ વાળું પાણી કરીને આપણે ભાઈ પાછા વાડીએ પોગી ગયા છીએ, કેમ કે આજે ઘઉં વાવ્યા ને એ ભૂંડ ખોળી ન જાય ને, એટલા માટે આપણે ભાઈ વાહુ આવ્યા છીએ. અને જો ભાઈ આ આપણો મેળો છે. જો તો મેળો બધો વ્યવસ્થિત તપાસ કરી લીધો છે, કેમ કે એકવાર તૂટી ગયો હતો ને અમે પીડ્યા હતા એકવાર. તો અત્યારે બધી તપાસ કરી લીધી છે, રેડી છે ને બધા. કેમ કે હમણાંથી 1 મહિનો થઈ જાય છે વાહુ નથી આવ્યા, કેમ કે દિવાળી ને 9 વર્ષ ને એવું હતું ને, પાછું માવઠું થયું 10 દિવસનું, એટલે કે હું આવવાનો કાંઈ ટાઈમ મળતો નહીં. એટલે હમણાં 1 મહિનાથી તો નથી આવ્યો હોવા. પાછા વાહુ આજથી પાછું ડ્યુટી અમારી ચાલુ થઈ ગઈ છે, આજથી શરૂઆત કરી છે. અને જો ભાઈ આ વાડી છે અમારી. જો આખું દેખાય અત્યારે, તો અંધારાનું તો બહુ કાંઈ દેખાય નહીં. તો ચાલો હવે આપણે મેળે સડી જઈએ અને ચારે કોઈ બત્તી કરી લઈ. તો ભાઈ આપણે છે ને મેળે સડી ગયા છીએ. અને ભાઈ જો આપણે ગોદડાની હોડ પણ કરી નાખી છે, કેમ કે આજે ઠંડી છે બહુ. સ્વેટર પહેર્યું છે, 2 ગોદડા છે, કેમ કે આજે ઠંડી બહુ છે. આજે ઠંડીનું વાતાવરણ વધારે છે, એટલા માટે આપણે ભાઈ સેફટી તો જોવે ને. તો મસ્ત મજાનું અત્યારે વાતાવરણ છે, મજા આવે વાડી હોવાની, એકદમ મજા જ આવે. એટલે આપણે આવ્યા છીએ અત્યારે તો ઝાખું બધું દેખાય. તો ચાલો બધાને ગુડ નાઇટ. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરી. હવે તો પાછા કાલે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને બાય બાય. અને વિડીયોમાં નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મેનો, અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો બાય બાય.